વડોદરા જિલ્લાના ડભોઈમાં પાટીદાર જૂથ અથડામણ કેસમાં એટ્રોસિટીની કલમોના ઉપયોગ સામે ઉગ્ર વિરોધ. રાજકીય દાવતમાં ગંભીર કલમો લગાવાઈ હોવાનો આક્ષેપ. વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં પાટીદાર સમાજના બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ અને ત્યારબાદ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં એટ્રોસિટી એક્ટની કલમો ઉમેરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા વડોદરા ખાતે એક વિશેષ પ્રકારની પત્રકાર પરિષદનું આયોજન કરી સખત વાંધો નોંધવામાં આવ્યો હતો. સંસ્થાના અગ્રણીઓએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે રાજકીય દાવત અને નિહિત સ્વાર્થ ખાતર કેસમાં કાવતરાપૂર્વક એટ્રોસિટીની ગંભીર કલમો લગાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે અયોગ્ય અને નિંદનીય છે. સેવાદળના પ્રતિનિધિઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વર્તમાન ચૂંટણીના માહોલમાં કેટલાક તત્વો પોતાના રાજકીય અને અંગત સ્વાર્થ માટે સમાજના જ બે વર્ગોને સામસામે લાવી રહ્યા છે. સત્તા અને રાજકારણ તો ક્ષણભંગુર છે, પરંતુ આવી ગંભીર કલમોના દુરુપયોગથી પાટીદાર સમાજમાં કાયમી વેરઝેર, અવિશ્વાસ અને આંતરિક વિખવાદ ઊભો થવાની પૂરેપૂરી સંભાવના છે. એક જ સામાજિક માળખાના લોકો વચ્ચે એટ્રોસિટી જેવી કલમોનો ઉપયોગ સામાજિક સમરસતા માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ સમગ્ર પ્રકરણમાં સામાજિક એકતાને અકબંધ રાખવાના ઉદ્દેશ્યથી સંસ્થાએ પોલીસ અને વહીવટીતંત્ર સમક્ષ એફઆઈઆરમાંથી એટ્રોસિટીની કલમો તાત્કાલિક અસરથી રદ કરવાની ઉગ્ર માંગણી કરી છે. વધુમાં આગેવાનોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો આ વિવાદનો સત્વર અને લોકશાહી ઢબે સુખદ અંત લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં પાટીદાર સમાજની એકતા ગંભીર રીતે જોખમાઈ શકે છે. હવે આ મામલે પોલીસ તંત્રની તટસ્થ તપાસ અને વહીવટીતંત્રની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહી છે. સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા, એના માટે જ 2 દિવસ પહેલાં એટલે એક વાત પહોંચાડી છે. એટલે જવાબમાં એવું મળ્યું છે કે ભાઈ આ બાબતે આપણે જે પણ ચર્ચાઓ છે એ ઇલેક્શન પછી આપણે કરીશું. એટલે ક્યાંક ને ક્યાંક અમારા પાટીદાર સમાજનો આંતરિક રોષ તો છે કે ભાઈ જ્યારે બંને બાજુ પાટીદાર આગેવાનો જ છે તો એક નિરાકરણ આનું લાવવામાં આવે. એટલે સમાજના જે પણ અમારા અગ્રણીઓ છે, અનેક સંસ્થાઓ ચાલી રહી છે જે સમાજના હિતમાં કામ કરી રહી છે. એટલે મેસેજ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં, અપક્ષ કે આપમાં દરેક જગ્યાએ પહોંચી ગઈ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક સમાજને વચ્ચે તમે આની અંદર ના લાવો. એટલે એ બાબતે અમારી ચર્ચા વિચારણા ઓલરેડી ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી આપ કહો છો કે અપક્ષ દ્વારા કેસ કરાવવામાં આવ્યું છે? હા, જાણકારી મુજબ એવું થયું છે કે જે પણ ઇતફાક થયા હતા એમાં સામેવાળી જે પણ વ્યક્તિ હતી એમના દ્વારા કોંગ્રેસ આગેવાન હતા જે રાકેશભાઈ પટેલ કંઈક લડી રહ્યા છે કોંગ્રેસમાંથી, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોણ છે ફરિયાદી અપક્ષમાંથી? નામ નથી જાણ, પણ અમારી પાસે એફઆઈઆર કોપી મળી હતી, બરાબર. એટલે નામ તો અમને એટલું ખ્યાલ નથી, પણ અપક્ષ તરફથી કંઈક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમના જ દ્વારા એટ્રોસિટીની ગંભીર કલમ ઉમેર કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી આપણને કહેવામાં આવ્યું છે કે આપણે ના, કોંગ્રેસ, બીજેપી કે અપક્ષ કે આપ અમારે રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અમે માત્ર ને માત્ર સમાજ માટે આગળ આવ્યા છે અને શ્રી સરદાર પટેલ સેવાદળ જ્યાં પણ પાટીદારના હિત માટેનું કાર્ય હશે કે જ્યાં પાટીદારનું ખોટું થઈ રહ્યું છે ત્યાં હંમેશા શ્રી સરદાર પટેલ સેવાદળ હંમેશા આગળ રહ્યું છે અને આગળ રહેશે. 8-10 દિવસ પહેલાં કંઈક ડભોઈની અંદર આ ફરિયાદ દાખલ થઈ હતી, જેની કોપી અમને મળી હતી. પ્રેસ કોન્ફરન્સમાં અમને એવું હતું કે આજે કોન્ફરન્સ કરવાનો હેતુ એ જ હતો કે ફરિયાદની કોપી જે એફઆઈઆર કોપી હતી એ અમારા સમાજના અગ્રણીઓ અમને 2 દિવસ પહેલાં જ મળી હતી. અમને એવું હતું કે નોર્મલ અમે પણ વિડીયો જોયેલા છે કે જેમાં નોર્મલ મારામારીને બધું દેખાઈ રહ્યું છે. એટલે અમને કોઈને સમાજને ખ્યાલ નથી કે આમાં એટ્રોસિટીની બી દાખલ કરવામાં આવી છે. જ્યારે એફઆઈઆરની કોપી સમાજના અગ્રણીઓને મળી ત્યારે અમને જાણકારી મળી કે આમાં એટ્રોસિટી જેવી ગંભીર બાબત પણ છે. એટલે સમાજ હવે આગળ આવ્યો છે અને દિલીપભાઈ પટેલ અને જે અમારા રાકેશ પટેલ છે એમના પરિવારો પર આજે 10 દિવસથી જે અમારા અગ્રણીઓ મળવા ગયા હતા, તો જે પરિવારમાં જે વચ્ચે લપેટ આવે છે એના સમર્થનમાં આવ્યા છે કે આજે ગંભીર બાબત છે, એમનો પરિવાર એમને જોઈ પણ નથી શકતો. એટલે આ જ વસ્તુ જો ભાજપમાં હોત, કોઈ પણ પક્ષ સાથે બની હોત તો પણ સમાજ તરીકે અમે આગળ આવ્યા છો. એટલે અમારે કોઈ રાજકીય પક્ષનો કોઈ પક્ષપાત કરતા નથી. એસપીજીનો હેતુ એટલો જ કે ચૂંટણીઓ દર 5 વર્ષે આવે અને સમાજની અંદર વર્ગવિગ્રહ ના થઈ જાય અને પાટીદાર સમાજ તૂટે નહીં, એટલા માટે નિષ્પક્ષ રીતે અમે પાટીદારોને એકત્ર ભેગા કરીને પાટીદારોનો અવાજ વ્યવસ્થિત પહોંચે લોકો સુધી અને કોઈ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને હજુ ફરી હું કહું છું, અમે કોઈ પક્ષ માટે નથી કરી, અમે સમાજ સારી રીતે જાય, સમાજનો કોઈ માણસ ગેરમાર્ગે ના દોરાય એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.